પોકરણગઢનો કિલ્લો એટલે અજમેર રાજાનો મહેલ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. અને આપણે આવી ગયા છીએ પોકરણગઢના કિલ્લામાં, અને રામાપીરની તલવાર 2.5 મણની છે એ પણ બતાવીશું મિત્રો. અને આ જોઈ રહ્યા છો 2.5 મણની તલવાર, અને મિત્રો આ કિલ્લો છે. અને આ રામાપીરે ઘોડો આકાશમાં લઈને ઉડ્યા હતા એ પણ ઘોડો છે મિત્રો. એટલે વિડીયો પૂરો જોજો મિત્રો. વિડીયોના ઇતિહાસ વિશે વાત કરીએ તો વિડીયો કન્ટિન્યુ જોડાયેલા રહો મિત્રો. આપણે આવી ગયા છે પોખરણ, અને પોકરણગઢનો કિલ્લો બતાવીશું, અને અંદર રામાપીરે શું શું કામ કર્યું હતું એ પણ બતાવીશું. આ વિડીયો પણ નયા. નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છે પોકરણગઢ અને અજમેર રાજાના મહેલમાં, એ પણ તમને બતાવીશું મિત્રો. 50 રૂપિયા પ્રવેશ એન્ટ્રી છે, એટલે આપણે 50 રૂપિયાની એન્ટ્રી કરીને અંદર કિલ્લાની અંદર જશું અને કિલ્લાનો વ્યૂ બતાવીશું. અને અજમેર રાજા એટલે આજથી 600 વર્ષ પહેલાં અજમેર રાજાએ આ કિલ્લો બંધાવ્યો હતો, અને એમના પુત્ર એટલે રામાપીરે ભેરવાને ભૂમિમાં ભંડાળ્યો હતો એ પણ તમને ભાલો બતાવીશું મિત્રો. એટલે વિડીયો પૂરો જોજો, અને તમને આ કિલ્લાનો વ્યૂ કંઈક આવો જોવા મળે છે મિત્રો. અને આ કિલ્લો આખો પથ્થરથી જ બનાવેલો છે મિત્રો. એ વખતે એ જમાનામાં કોઈ ઈંટોનું કે કોઈ સિમેન્ટનું ચણતર કામ નહોતું, પણ એ કારીગરોની કારીગીરી કહેવામાં આવે મિત્રો. એટલે બધું કિલ્લા પથ્થરથી જ બનાવવામાં આવેલા છે મિત્રો. એટલે તમે વિડીયો પૂરો જોજો, અને આપણી ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુમાં બેલ આઇકન પણ હિટ કરી દેજો. આપણે નવો વિડીયો મૂકીએ એટલે તમને નોટિફિકેશન મળી જાય મિત્રો. આજથી 600 વર્ષ પહેલાં પથ્થર કામ કર્યું હતું એ મિત્રો. આર્કિટેક્ચર એટલે તમને કંઈક આવું તમને જોવા મળે છે મિત્રો. અને આ રાજાઓ મહારાજાઓ વખતના વાસણ છે, એ માટલા અને ઘંટી છે એ પણ તમે જોઈ શકો છો. એમના ઉપયોગમાં લેવામાં આવતા સાધનો છે મિત્રો. એ પણ તમને કંઈક આવો વ્યૂ જોવા મળે છે મિત્રો. અને આ છે ઢોલી, અને ઢોલીની પાછળ ભાલો દેખાય. ભાલા વતી ભેરવાને ભૂમિમાં ભંડાળ્યો હતો મિત્રો. અને અજમેર રાજાની ગાદી છે, અને આ રામાપીરની તલવાર છે 2.5 મણની કહેવામાં આવે છે મિત્રો. અને આ કંઈક તમે હથિયારો આવા જોઈ શકો છો મિત્રો. આ તો કિલ્લાનો કંઈક આવો વ્યૂ તમને જોવા મળે છે મિત્રો. વિડીયો કન્ટિન્યુ જોડાયેલા રહો એટલે આપણે આગળની વાત કરીએ. તમે જોઈ શકો છો એ જમાનામાં પણ બંદૂકો પણ હતી મિત્રો. અને કંઈક તમને તલવારોનું આવા હથિયારો પણ જૂના જમાનાના તમને જોવા મળશે. એટલે આ અજમેર રાજાનો મહેલ અને મ્યુઝિયમ છે. આ છે પેન્ટિંગ ચિત્રો મિત્રો, જોઈ શકો છો. એ વખતે પણ પેન્ટિંગ કામ કરતા હતા મિત્રો. અને આ તલવારો મ્યુઝિયમમાં પણ રાખવામાં આવેલી છે મિત્રો. અને આ રાજાઓ પહેરતા એ કપડાં સૂટ, શેરવાણી સૂટ કહેવામાં આવતા મિત્રો. એ પણ તમે જોઈ શકો છો મિત્રો. કંઈક આવો તમને શેરવાણીનો વ્યૂ જોવા મળે છે. અને આ તમે જોઈ શકો છો સૂટ અને કપડાં એ જમાનાના 600 વર્ષ પહેલાં છે મિત્રો. એટલે કોમેન્ટમાં જય બાબારી લખવાનું ભૂલતા નહીં, જય રામાપીર લખવાનું ભૂલતા નહીં મિત્રો. આ પેન્ટિંગના તમે જોઈ શકો છો. ઉપર રહીને તમને કંઈક આવો વ્યૂ જોવા મળે છે મિત્રો. આ છે અજમેર રાજાનો મહેલ, એટલે પોકરણનો કિલ્લો પણ કહેવામાં આવે છે મિત્રો. રાજાઓની રાણીઓ પહેરતા એ પણ કપડાં અહીંયા મ્યુઝિયમમાં રાખવામાં આવેલા છે મિત્રો. એ પણ તમે જોઈ શકો છો. અહીંથી કંઈક તમને આવો નજારો જોવા મળે છે મિત્રો મહેલનો.
મિત્રો આ શું છે તમે કોમેન્ટમાં જણાવજો મિત્રો, અમને ખબર નથી મિત્રો. અને કંઈક તમને આવો વ્યૂ જોવા મળે છે અજમેર રાજાનો મહેલનો. અને આપણે ઉપર પણ જઈશું, ઉપર રહીને તમને આખા પોખરણનો વ્યૂ તમને બતાવીશું મિત્રો. અને અહીં મંદિર છે, મંદિરની પણ સેવા થાય છે મિત્રો. અને આપણે કિલ્લા ઉપર પહોંચી ગયા છે મિત્રો. કિલ્લા ઉપરથી તમને કંઈક આવો વ્યૂ જોવા મળે છે મિત્રો, જોઈ શકો છો. આ પ્રતિમાઓ તમે જોઈ શકો છો એ રામાપીર વખતે બનાવવામાં આવેલી છે મિત્રો. સામેની તરફ દેખાય એ ઘોડો છે અને એ ઘોડો રામાપીરે આકાશમાં લઈને ઉડ્યા હતા મિત્રો. એ ઘોડો તમે પણ જોઈ શકો છો. આ એટલે વિશાળ ઘોડો બનાવવામાં આવેલો હતો મિત્રો. આ દરજીએ ઘોડો બનાવ્યો હતો. આ ઘોડો લઈને રામાપીર આકાશમાં ઉડ્યા હતા. તમે જોઈ શકો છો મિત્રો, આપણે ઉપરના ફાઇનલ સ્ટેજમાં પહોંચી ગયા છે. ને અહીંયા આર્કિટેક્ચર એટલે બાંધકામ એવું બનાવવામાં આવ્યું એ વખત સૈનિકોને ફાયરિંગ કરવાની થાય તો આ પાણામાં રહીને ફાયરિંગ કરતા હતા મિત્રો. એક જગ્યાએ ફાયરિંગ થાય તો હોમેને સૈનિક ગોળી મારે તો ગોળી વાગે નહીં મિત્રો. કિલ્લાની ઉપર રહીને તમને આવું કંઈક નજારો જોવા મળે છે મિત્રો. જોઈ શકો છો આ કિલ્લાનો ઉપરનો વ્યૂ તમને આવો જોવા મળે છે. અહીંયાથી મિત્રો તમને પોખરણગઢની સિટીનો વ્યૂ તમને કંઈક આવો જોવા મળે છે મિત્રો. કિલ્લા ઉપર રહીને આ પોખરણગઢ સિટીનો વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો. અને આ હતો પોખરણગઢનો કિલ્લો. અને અંદર એન્ટ્રી કરવા માટે મિત્રો 50 રૂપિયા ટિકિટ થાય, એટલે આખા પોખરણના કિલ્લામાં તમે ફરી શકો છો મિત્રો. આ હતો મિત્રો પોખરણગઢના કિલ્લાનો અને અજમેર રાજાનો મહેલ તરીકે ઓળખવામાં આવતો. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પણ હિટ કરી દેજો, એટલે આપણે નવા વિડીયો કે સાથ મળીશું ફરી નવા વિડીયો કે સાથ.